હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે બધાને. તો આવી ગરમીમાં કોઈને શાક ભાવતા હોતા નથી, એ પણ સરગવાની સિંગના. જો સરગવાની સિંગનું શાક આ રીતે બનાવ્યું તો કોઈને ન ભાવતું હોય તે પણ હોશે હોશે ખાઈ લેશે, અને એક બે રોટલી તો વધારે જ ખાશે. તો સરગવાની સિંગ આપણે 500 ગ્રામ લઈ લીધી છે. તેના સરસ મજાના ટુકડા કરી લીધા છે. ટામેટા મોટા 2 નંગ લીધા છે. 2 મોટી ડુંગળી લીધી છે. 8-10 કલી લસણના અને 2 થી 3 મરચાં લઈ લેવાના. હવે આપણે ચોપર લઈ લેવાનું છે અને ચોપર વડે આપણે બધું જ ક્રશ કરી લેવાનું છે. એકદમ નાનું નાનું ક્રશ થઈ જાય એવી રીતે આપણે ટમેટા, ડુંગળી, લસણ અને મરચાં બધા એકસાથે ચોપ કરી લેવાના. આપણો ટાઈમ પણ બચી જશે અને શાક એકદમ સ્વાદિષ્ટ બનશે. આ બધું જ એક જ ચોપરમાં ચોપ કરી લેવાનું, અલગ અલગ કંઈ ચોપ કરવાની જરૂર નથી. આ શાક ઓછામાં ઓછા 5 થી 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો જરૂરથી આ શાક તમે ટ્રાય કરજો જ. અને જોઈ શકો છો આ ચોપરથી આપણે બધું જ એક રસ ચોપ કરી લીધું છે. જો તમને ચાકુથી એકદમ ઝીણું સમારવું હોય તો પણ સમારી શકો છો, ને આ એકદમ ચોપરથી ગ્રેવી જેવું ચોપ થઈ જાય છે. ત્યાર પછી આપણે એક વાટકીમાં 1 ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો લઈ લેવાનો છે. થોડું પાણી ઉમેરી એકદમ આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ પેસ્ટથી એકદમ સ્વાદિષ્ટ શાક બનશે. જોઈ શકો છો એકદમ પેસ્ટ તૈયાર છે આપણી. ત્યારબાદ આપણે કુકરમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે જીરાનો આપણે વઘાર કરી લેશું. જીરા બરોબર તતરાઈ જાય, મીઠો લીમડો ઉમેરી દેશું. જે ચોપ કરેલું રાખેલું હતું તે પણ આપણે તેમાં ઉમેરી દેશું અને એકદમ બરોબર રીતે સંતરાવા દેવાનું છે. જેમ સંતરાશે એનો ખૂબ ટેસ્ટ આવશે. તો થોડી વાર તેને સંતરાવા દેશું. સરસ ગ્રેવી આપણી ઘટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા એડ કરવાના છે. તો આ શાકની રેસીપી બસ 5 થી 10 મિનિટમાં બની જાય છે. તો જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો જ. એકદમ ટેસ્ટી શાક બને છે. અને આ સિંગ એકદમ પૌષ્ટિક પણ હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. તો આ સિંગનું શાક તમે બાળકોને દેશો તો બાળકો પણ ખૂબ જ હોંશે હોંશે ખાશે, કારણ કે એકદમ ગ્રેવી જેવું અને બહારની હોટલ જેવું આપણું શાક બનીને રેડી થાય છે. તો આ રીતે જો શાક એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. ને જો આપણે ચણાના લોટમાં બધો મસાલો આપણે એડ કરેલો હતો, તે પેસ્ટ બનાવેલી તે પણ આ મસાલા સાથે મિક્સ કરી દેશું. તેને પણ ખૂબ સંતરાવા દેશું. ફ્રેન્ડ્સ, જો તમે મારા ચેનલ ઉપર પહેલી વખત હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો આ વિડીયો પસંદ પડે તો લાઈક શેર જરૂર કરજો. જોઈ શકો છો બધું જ એકદમ ગ્રેવી ઘટ થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે તેમાં જે સરગવાની સિંગ છે તે સરસ રીતે ધોઈ અને તેમાં ઉમેરી દેશું અને તેને પણ બરોબર રીતે સંતરાવા દેશું. સરગવાની સિંગ આમ તો બાળકો ખાતા નથી, પણ આવી રીતે જો ગ્રેવીવાળું ઘટ શાક આપણે બનાવીને દેશું પણ શાકના સ્વાદ સાથે આ સિંગ બહુ ટેસ્ટી લાગે છે. તો છોકરાઓ પણ ખૂબ જ પ્રેમથી ખાશે. તો આ રીતે એકવાર જરૂરથી શાક ટ્રાય કરજો. મારા ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી રેસીપી છે જે અલગ જ સ્વાદ સાથે હોય છે. તો તમે જરૂરથી જોજો. અને આ શાકમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દેશું. અને બસ થોડું પાણી ઉમેરી દેશું અને કુકર બંધ કરીને જો 1-2 સીટી જ કરવાની છે. બહુ વધારે સીટી કરશું તો પછી શાકમાં સરગવાની સિંગ છે જે બહુ ગળી જશે તો મજા નહીં આવે. તો બસ 1 થી 2 સીટી કરીને ચેક કરી લેવું, જેથી કરીને આપણું કુકરમાં જલ્દી શાક પણ બનીને રેડી થઈ જાય છે અને ટાઈમ પણ આપણો બચી જાય છે. જો આમાં વધારે ખાટું શાક જોતું હોય તો તેમાં થોડું દહીં પણ ઉમેરી શકો છો. બસ આપણે 2 સીટી વાગે એટલે આપણું શાક તૈયાર થઈ જશે.